ભવાની કહિત ગયા આવા સંત જ્ઞાની. એટલે મારા પિંગળ કવિ લખે છે કે તરા વિના ધનના નગદે કુલ બીજ ના હોય મારું જેઠળ દથરા નગદે દેવી માં ઉછળ પદમડી પર. આ મા બાપ બડા હારા સંસ્કાર દીકરાના ના આવે. માં બેસતો ઉઠતો ખાતો પીતો નવારતો બધું બાળક સંસ્કાર માં ધનેતાના હોય. અને ભણવા મેને તો ઘરે ના ભણે એવા મારે રમેશરાવ મહારાજ રહ્યા ને એ વિદ્યા કરું છું એને મેળવા પડે. બાપ માટે બીચમાં ના આવે. આજ માર પપ્પા શીખે કોઈ ના ભણે પેલા મારના ખીચડી જ કોલેજમાં લાવે. એ ભાઈ નેહાળીઓ અમારા રમેશભાઈ જેવા ભણાવતા હતા. નાહડો નેહાળીઓ આવ્યો. નાહડો ડુંગાજી તમારો એટલા મૂછ્યા જો દાદી ચીરી થાય છે. બાબા કોઈ કે રોમજી પીર શું કહો લગ્ન કરી હવે કરવાનું મોહ નહીં જાતો. ફંડો થાય તો શું છું હમણાં મોહ નથી જાતો. એટલે નાહડો નેહાળીઓ આવ્યો ને રમેશરાવ અમારે કહેવાય ગયું તમને ખોટું મત લગાડે. એટલે કે એ ભાઈ કે કે કથારા હતા ને કથારા નેહાલમાં એ ડૉક્ટર બન્યા, પીએચડી બન્યા, પોલીસ બન્યા, વકીલ બન્યા. તું કથારા શું કરે છે? કેટલા વર્ષથી ભણવા આવે છે. નાહડો નેહાળીઓ આવ્યો. પછી એ કહું એ પડતા પછી જો બાપુ હોય તો ખોટું મત લગાડતું હવે કેમ કે ભાવનો કોમે એનો ધોમનો હા એટલે હોય તો ખોટું મત લગાડતું. પડતા પછી ત્યાંથી એ શું ઠોબરો વેચતા હતા કથારા માથે જે પેલો એવું હોભ્યું. એટલે કે એ મારો બધું કે કથારાનો પીએચડી પોલીસ ડૉક્ટર વકીલ બન્યો ત્યારે અમે તો કેટલી કદાચ ધંધો કર્યો કે અમારા કથારાને ભણવા બેસાડો. આ પેલો કથારો લઈને જો નેહાલમાં છે અમારા સમીક્ષો સાહેબ કે કાકા કે હવે કે આવાના કે હવે કેમ આવ્યા કે બાપુ તમે એમ તા કહેતા કે કથારો કે પોલીસ ડૉક્ટર વકીલ બન્યો એટલે કે હોય તા કે હું તો કેટલા કે ઠોકરે વેસાણ મરી જાઉં કે મને મારે ભણાઈ કે પીએચડી બનાવો. એટલે કે એટલે જાડે બધો ભરવાનો કે ક્યાં આવું કે શું મહિને આપી કે એટલે કે કથારો મારો બધો તેલજી બેસવાડે છે ફેક અને લડોય ઊંધા લડો હમારા લડોય અને ઉડી તારા આડું ચાજી ઉડી મોઢા નહીં પાડે અને લડો ચારો કરી ફેક ફેક એમ છોડે. એટલે ગાડે બોજીને જતા રહ્યા 100 મહિના થયા. પેલા પછી સાહેબ અમારે શું કે અને એ કથારો કોઈ ગાય થાય કથારો કોઈ ભણે ને હળી કે કાકો તો ગુચ્છડ છે અને કે ચોખા લઈ કે આ બજારમાં તગડી જવો કરો અને કે કાકો આશી તો એ તો કે હું તો રાજુ. એટલે કાકો 100 મહિને આવ્યા કે આવો કાકા હવે કે શું કર્યું અમારે કથારા હોય તો 2 મહિનામાં પાછળ પીએચડી બની ગયો નહીં તો જીઠા નોકરી લીધી કે હા એ તો કે પીએચડી બની ગયો જીઠા નોકરી લીધી એમ કે હોય કાકો તો હા કે મારા વાળા કે રમેશરાવ માસ્ટર ખરો કે હો એમ કરીને જોડતું થાય અને ફૂલ થયું કે પીએચડી બન્યું એટલે બાપને પાવર આવ્યો. એટલે એને જો થોડી થોડે જો કે કાકા આવો કે કેમ આવ્યા કે કોઈ પીએચડી તો બનીને આવ્યો કે હોય હતો પણ તે બધી થતી પણ તે અમદાવાદ ગયો કે એમ કે હોય કાકો તો કે ડૂસી કે હા આ તો કે દિશા નોકરી કરીને એમ કે ભારે ઓર્ડર આવ્યો કે અમદાવાદ ગયો. એટલે કે તો કે મને પૈસા ને હું નોકરી જોયા તો કથારો તો પીએચડી બની ગયો. એટલે એમ કરી ડૂસી આવ્યા પૈસા છે પેલો તો કેવો કાકો અહીંયા અને હાથવું કે અમદાવાદમાં બદલી થઈને પીએચડીને બદલી થઈને બીજા મારે કંટાળીને ઊંઝો હતો. એને ખબર નથી કે કોણ આવે કોણ ના આવે. એટલે હું પલંગમાં ઊંઝો તો બધા પીએચડી કોઈ ફોનદાર ને કોઈ જમાદાર ને કોઈ લર્જ ને બધા ઊંઝા હતા. એટલે પીએચડી વર્ષો ઊંઝો તો જે કાકો જ્યાં કે અમારા દુકાનથી જેવા હતા કે કાકા કેમ આવ્યા કે ભાઈ મારે કથારાનો મેં પીએચડી બનાવ્યો દિશા નોકરી કરી અમદાવાદ એ તો કંઈ કાકા એ હોય કે કાલે આવ્યા કે ઉપરના માણસ ઊંઝા છે એટલે કે કાકા તો કઈ ચડી જાય
હજી પેલો ઊંઝો તો બસો આમ જોયું કે હા આ જોઈ જશે કે હજી ઓમ કરીને કોબળો ઓમ કરીને તોડ્યો કે પેલો કંટાળેલો તો ભેડું ઘૂમો હતો હજી ઓમ કરીને કોબળો તોડી પગ લાવ્યો કે હજી પેલે ઓમ કરીને એક પાટો ઉછળી મળ્યો કે એટલે મારો પેલો પીએચડી તો બન્યો પણ પાટું ભૂલ્યો કે પીએચડી તો બન્યો પણ મારો પેલો કે પાટું તો નથી ભૂલ્યો જો આ એક ખુશબુ છે મારા બાપ કહેવાનું મારું મિનિંગ છે શું છે ઓમાંથી બધું ખવડાય ને ઝવેરી કે તમારે ગુરુ મહારાજ કે તમારે બધું બનતા આવડે નથી આવડતું દારૂ બનતા આવડે પીતા આવડે પેલું કૂતરા ભોઈ ખાતા આવડે એ સમજાય છે મોજ તો કાકા કૂતરાનો ઘણો મને ક્લિયર કરે ખાય જીત નર જમ જેવો મુએ સોરાશીમાં જાય એક તળ ભાર મોજ ખાય ને એક ઉત્તર ભેડી નરકમાં જાય ગીતામાં લેખ લખેલો ગીતા ભાગવત વધુ મારા બાપ અને મારી બહેનો દીકરીઓ માવડીઓ હું તો તમે તો ભણેલો તમારો તો ઊંચું મોડેલ છે હું તો એટલી ભણોમણી કરું છું મારા બાપ કે ફૂમતો દિલ્હી ના જોવાના બીજો ખાઈ લીધો ને ઘાહાણા નાહાણા એમાં કોઈ ના મળે પણ જો અંતર ભાજા વિના ઉભરો નહીં આવે કોણ ભાઈ જે થાય હાથે હાથી વાત હાથે હાથું તો મને સમજાય હા પણ તમે ભણેલો હો તો ગીતા રમાયણ બાળકનો જો વિકાસ થતો હોય ને ઓછો અને ધરતીને ના મને ટેકો આવે હું તો દીકરી હોય દીકરો અને થાય તો જો ના પાકે તો મારે ભજન ગાવાનું બની કરી નાખું જીજાભાઈ 85 ગૌ શિવોની ઠેઠ હતો અને હવે પરશુતિ તો મારી માવડીઓ જોવાની જેટલી બાળકની પરશુતિ થાય તો માવડીઓને ખબર પડે કેટલું દુઃખ લાગે પણ શિવાજી હતી ને શિવાજી ઠેઠ હતો ને જીજાબાઈ 85 ગૌ મદદ આપી હતી અને પરશુતિ છે ને ભાખરમાં જવાનું છો હા તો મારી બેન જીજાબાઈ કેવું હાલડું ગાયું એ ભમો